નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। આજે 2 એપ્રિલ છે। સામાન્ય રીતે કેલેન્ડરમાં જે તારીખ હોય છે એ ચોક્કસ દિવસ તરીકે ઓળખાતી હોય છે। ઘણી વખત પ્રકૃતિ અને પર્યાવરણના સંદેશ સાથે આપણે દિવસ ઉજવતા હોઈએ છીએ। ઘણી વખત યુવાઓને, માતા પિતાને, આપણા મિત્રને યાદ કરીને દિવસની ઉજવણી કરતા હોઈએ છીએ, પરંતુ કેટલાક દિવસ આરોગ્ય માટે મહત્વના બનતા હોય છે। આજે 2 એપ્રિલ છે, જેને વિશ્વ ઓટિઝમ ડે તરીકે ઓળખવામાં આવે છે, અને આ રોગ સામાન્ય રીતે નાના બાળકોમાં જન્મજાત અથવા તો પાછળથી જોવા મળે છે। આપણે ઘણી બધી વખત કેટલાક બાળકો છે જેને આપણે મોંગોલાઇઝ અથવા તો મંદ બુદ્ધિ તરીકે જોયા હશે, જે એક ઓટિઝમ રોગનો પ્રકાર છે। ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભવતી મહિલાએ ખાસ ધ્યાન રાખવું જોઈએ, અન્યથા એમના પેટમાં રહેલું, ગર્ભમાં રહેલું બાળક આ રોગનો ભોગ બની શકે છે। જે બાળક આ રોગનો ભોગ બને એ સામાન્ય રીતે અન્ય બાળકો કરતાં સેજ અલગ પડે છે, ખોટી રીતે હસ્યા કરે છે, બોલતા મોડું શીખે છે। આવા ઘણા બધા લક્ષણો ઓટિઝમના લક્ષણો છે ને એની જાગૃતિ આવે તે માટે આજના દિવસની ઉજવણી કરવામાં આવે છે। રાજ્યના ઘણા બધા મહાનગરોમાં આજે જાણીતા તબીબો અને મનોચિકિત્સક દ્વારા ઓટિઝમ ડેની ઉજવણી કરીને આ રોગથી બચવા માટે કેવી તકેદારી રાખવી જોઈએ, સાવચેતી રાખવી જોઈએ, આવા સેમિનારો યોજાયા। કમનસીબે જુનાગઢમાં આવા કોઈ કાર્યક્રમ યોજાયા હોય તેવું અમારા સુધી આવ્યું નથી। ખેર, આપણે ઓટિઝમ ડે વિશે જાણ્યું અને એની રોગ વિશેના આપણા લક્ષણો જાણ્યા। સ્વાગત છે આપનું ફરીથી આ ન્યૂઝમાં। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંતે જૂનાગઢના શિરદર સમાન ફાટકનો પ્રશ્ન લોકસભામાં ઉઠાવતા સાંસદ રાજેશ ચુડાસમા। 10 વર્ષે પ્રશ્ન ઉઠાવાયો, યોગ્ય કરવાની ખાતરી આપતા રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ। લોક પ્રશ્ન અને સ્વચ્છતા જાગૃતિ માટે મહાનગરપાલિકાએ નવો વોટ્સઅપ નંબર જાહેર કર્યો। વિપક્ષે પણ સકારાત્મક નિર્ણયને આવકાર્યો। ચૈત્રી માસની નવરાત્રિમાં માં અંબાના દરબારમાં બેઠા ગરબા દ્વારા માની આરાધના કરતો કોટેચા પરિવાર। નાગર માઈ ભક્તોએ બેઠા ગરબાની રમઝટ બોલાવી ઉદયન શક્તિપીઠમાં માના સાનિધ્યે નોરતા ઉજવ્યા। અને સંઘાડિયા બજારમાં લુખ્ખાગીરી કરી ડર ઉભો કરનાર 4 શખ્સોનું જાહેરમાં સરઘસ કાઢી દાખલો બેસાડતી પોલીસ। લોકોને નિર્ભીકપણે પોલીસને રજૂઆત કરવા ડીવાયએસપીની અપીલ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।